બજેટમાં 26-27માં જે કમિશનર અમારા સાહેબે મૂકેલું બજેટના અંદર એક 20 નો ઉમેરો કરી અને આ બજેટના અંદર નવી સુવિધાઓ જે મૂકવાના છે આપની સમક્ષ અમે રજૂ કરીએ છીએ. અત્યાર સુધી બસો 800ની આજુબાજુમાં જે બસો ચાલતી હતી એની લગભગ ડબલ બસો કરી અને 1600ની આજુબાજુમાં બસો કરવાના છીએ. એ પ્રમાણે એની અંદરની સુવિધામાં ઉમેરો કરીએ છીએ. એમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 9 કરોડની ડબલ ડેકર 4 નવી બસો અમે લેવાના છીએ. દરેક ઝોનના અંદર પ્રી બસ શેલ્ટર બનાવવાના, જેનો અંદાજિત ખર્ચ 2 કરોડ છે, જે 15મી નાણાં પંચની ગ્રાન્ટમાંથી લાવવામાં આવશે. સ્ટાફ બિહેવિયર ટ્રેનિંગ એક એવું ચાલુ કરવાના છે, જેનાથી કે સ્ટાફનું અને જે ડ્રાઈવર કંડક્ટરોના બિહેવિયર લોકો સાથે કેવા રહે એની એક ટ્રેનિંગ ચાલુ કરવાના છે. એનો ખર્ચ 20 લાખ રૂપિયા જે અમારો એએમટીએસના ખર્ચમાંથી લેવાના છે. જમાલપુર ડેપોનું જે જૂનું બિલ્ડિંગ છે, જ્યાં દર વખતે આપણે આ કરતા હતા પ્રેસ, એ જર્જરિત હોવાથી એને ત્યાં ખસેડી અને નવું બિલ્ડિંગ બનાવવાનું એનું એક આયોજન કરેલું છે. અને જે અત્યારે પ્રદૂષણની વાત ચાલે છે, પ્રદૂષણની એમાં નવી એસી બસોના અંદર જે પેસેન્જર બેસે એમાં જે એક પ્યુરિફાઈ મૂકવાના છે, એર પ્યુરિફિકેશન, જેનાથી અંદર જે સ્મેલ હશે કે બેડ સ્મેલ કે જે ના એ એના અંદરથી સાફ રહેશે. એનું બી એક આપણે અંદર પ્રોવિઝન કર્યું છે. અંદાજિત નવી 70 બસોના અંદર એનો ઉપયોગ કરવાના છે અત્યારે. અને એઆઈ આધારિત જે નવી બસો આવશે એનું સંચાલન થાય એ પ્રમાણેનું એક નવું સોફ્ટવેર ડેવલપ કરવાના છે. અને એના આધારે એના અંદર 3 કરોડનો ખર્ચ થશે એ બી કર્યું. એમ ટોટલ અત્યાર સુધીમાં જે ખર્ચ કરેલો હતો, એમણે જે બજેટ મૂક્યું હતું એ 991 હતું. એમાં ઉમેરો કરી અને 1011નું આપણે આ બજેટ મૂકીએ છીએ. અને એના અંદર ટોટલ 20નો વધારે કરી અને 15મી નાણાં પંચના અંદરથી 17 કરોડ મળવાના અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી 3 કરોડ મળશે. એમ ટોટલ 20નો સુધારો કરીએ છીએ. અને આ ટોટલ બજેટ 1011 કરોડનું મૂકવામાં આવે છે. ત્યારે જે પ્રમાણે એર ફેબ્રિકેશન મૂકીએ છીએ આપણે, કે બેડ સ્મેલ હોય કે જેને લેતા એને સંકોચી લેતું હોય છે, એ પ્રમાણેનું એક નાનું ગેજેટ આવે છે. એને બસમાં મૂકીશું, જેથી પેસેન્જરો બેઠા હોય, એસીની દરવાજા બંધ રહેવાના, કાચ બંધ રહેવાના, તો અંદરની જે બેડ સ્મેલ હશે એ એમાંથી લઈ લેશે. એના માટેનું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.